લીધો અને એનું પરિણામ અહીં બેઠેલા બધા જોઈ શકે છે। હમણાં મને એક સાહેબને કહ્યું કે દાતાઓ આવે છે, મારે શું બોલવું? કારણ કે બોલવું હોય ને એટલે હાથ ફફડે। અહીંયા સ્ટેજ ઉપર આવીએ ને એટલે હાથ ફફડે। તમે અહીંયા જે જોઈ રહ્યા છો એ બાળકોને એની જે ટ્રેનિંગ મળી રહી છે, જેમ કોઈ નાનું બાળક હોય અને એને ધીરે ધીરે મોટા થવા માટે એને જે નાની ટ્રેનિંગની જરૂર છે એ અહીંયા તમે જોઈ, પણ એ એમ જ મળતી નથી, એ જોઈને શીખવા મળે છે। આ જે શિક્ષણનું કામ અહીંયા ભગીરથ કામ કહેવાય। શિક્ષણ એ ભગીરથ કામ કહેવાય અને ભગીરથ કામમાં આજે હું હંમેશ કહું છું, હમણાં પણ મુકેશજી સાહેબને મેં કહ્યું એ પ્રમાણે માગીને તો સૌ આપે, માગીએ ને તો સૌ આપે, પણ વણ માગે જે આપે ને એને દાતા કહેવાય। અમે ક્યારે કોઈની જોડે માંગ્યું નથી, પણ ઉપરવાળો આપણા ગામની જે પવિત્ર ભૂમિ છે ને એ આવા દાતાશ્રીઓને આપણા ત્યાં મોકલે છે। હું આ તમામ દાતાશ્રીઓનો અને આગળ પધારેલ ગામના મહેમાનોનો અહીંયા હૃદયપૂર્વક સ્વાગત કરું છું। સારા પરિવાર તમારો ખૂબ ખૂબ આભારી છે। એ સાહેબે મને બે લીટી લખીને આપી, હમણાં પૂછ્યું ને કે બે લીટી લખીને આપી કે દાતા વિના તો ધર્મ સૂનો છે, દાતા વગર ધર્મ સૂનો પડ્યો છે। જ્યાં દાતા વિના કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો દાતા વિના ના થાય। દાતા વિના ધર્મ સૂનો અને દાતા વિના શુભ કાર્ય પણ અધૂરું છે। આજનું કામ છે શુભ કાર્ય છે। આજે કોઈ માધ્યમ થકી આપણા હાઈસ્કૂલના શિક્ષક શ્રી એવા નવીનભાઈ ત્રિવેદી